હું શું કહું છું, આ તમે ગામડે જવાની વાત કરતા હતા, પણ છોકરાઓને નથી આવું ગામડે, તો એ લોકો કેમ નથી આવું? કીધું ને મેં, બધાને ગામડે જવાનું છે એટલે જવાનું છે. પણ દેવાંગની કંપનીમાંથી એ લોકો દર વર્ષે ટૂર ઉપાડે છે, તો એ લોકોએ ત્યાં ફરવા જવું છે, તો જવા દો ને. હા, ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ વાળીનો થામા અને જય શ્રી કૃષ્ણ કહેતો જા. હા, ભૂલી ગયો પપ્પા, જય શ્રી કૃષ્ણ. ઈ શીખવાડવાનું મારે. મને એમ કે ગુડ મોર્નિંગ કહીશ તો ચાલી જશે, પણ ભૂલ થઈ ગઈ હવે છોકરાને. સંસ્કાર જ નથી આપ્યા અત્યારની વેચાવી. તારી જેવી માં હોય ને, કોઈ દી કોઈને સંસ્કાર જ નથી આપ્યા. આ સંસ્કારની વાત ક્યાં આવી આમાં? વાત એટલી છે કે ભૂલથી આ હું લાવી? તમારા માટે ચા. કેમ યાદ નથી રહેતું કાંઈ? કાલે જ મેં ના પાડી હતી કે મેં શા બંધ કરી છે, તો હું કેમ લાવી? ભૂલ થઈ ગઈ. ભૂલ કેમ થાય એમ? અરે પણ ભૂલથી લવાઈ ગઈ, બીજી વાર નહીં બનાવે. હવે રોજ તમને સવારમાં ચા જોઈએ, હવે તમે આ ચા મૂકી દીધી. અરે તમે આવી નાની નાની વાત હાવ ભૂલી જાઓ, મને તો એ વિચાર થાય છે. પપ્પા રોજની ટેવ હોય ને એટલે મુકાઈ ગઈ, પણ દેવાંગ પણ આવી જ ગયા છે ને, તો એમની ચા પીવાની બાકી છે, દેવાંગ પી લેશે. હા કેમ નહીં? અરે પણ એને તો નાસ્તા હારે પીધી નહીં હોય, ભાખરી હારે નથી પીધી તે. પણ આપણા દેવાંગને આદત છે, ઓફિસે જાય એ પહેલાં આદત છે નહીં, આદત પાડી છે. આ સાની ને આ બધા બંધાણ કરે છે ને, આ બીડીયું આ સિગારેટ ને આ બધા એ બધા બંધાણ તમે છે ને હાથે કરીને લાવો છો, આમંત્રણ આપો બંધાણને. આવા બંધાણ રાખવા હું કામ જોવે? પપ્પા હું થોડો સિગરેટ કે બીજા કોઈ વ્યસન. અરે બધાની વાત કરું. આ તે અત્યારે શા પીધી, કાલે પાછો માગી કે મારે શા જોઈએ, કાલે પીધી, પાછો પંદાડે માગી, તો આ એક બંધાણ થઈ જાય. આ બધા ખર્ચાના ઘર છે, ખર્ચાના ઘર. અત્યાર સુધી તમે પણ પીતા જ હતા ને, તમે વળી કાલથી બંધ શું કરી પપ્પા? આ સલાહ તો તમે મને ખબર નહોતી પડતી, મને કોઈ કહેવાળું નહોતું એટલે મેં પીધો હતો અત્યાર સુધી. પણ હવે તને તો હું શું ને કહેવા વાળો? હવે તને તો કાંઈ આ મગજના દરવાજા ખુલે કે નહીં? કાલથી ચા નહીં બને. કાલથી ચા નહીં બને. અત્યારથી જ. હું તો કહું કોઈને શા ન પીવાય, કાંઈ શા કાંઈ સારી વસ્તુ નથી. અરે પણ તમે ચા માટે આટલી મોટી રામાયણ શું કામ ઊભી કરો છો? ભૂલથી બની ગઈ, દીકરો પીવે છે તો પીવા દો ને. અને કોઈ ભૂલ કઈ જાણી જોઈને થોડી કરે પપ્પા. હા, ભૂલથી ભૂલ થઈ જાય, અને તમે જો કે એની સજા આપવા બેઠા છો. એ છે ને ઢોળાઈ નાખજે, કોઈને આપતી નહીં, નકર પાછો કાલ બુકને આપીને એ પાછો કાલ હોતે ને માગશે ને પમદાડે માગશે. અને આ તું છે ને આ ટૂરનો દીકરો થામા, અને મારી અરે સાનું મનો છે ને દેહમાં આવજે ગામડે. ગામડે પપ્પા તમે જાણો છો ને કે મને ત્યાંનું વાતાવરણ નથી ફાવતું. કેમ ન ફાવે? આ અમે જન્માષ્ટમી ત્યાં સમજ્યા? ગામડે ફાવે નહીં, વાતાવરણ નથી ફાવતું. આયા માણસ બીમાર હોય ને તો ગામડામાં જાય છે. પણ સાંભળો તો ખરા, એ લોકોને આ એટલે કે કપલ એટલે પતિ પત્નીને સાથે કંપનીવાળા ફરવા લઈ જાય છે. આ બે જણા જાય છે અને તે હાય પડી દીધી છે. અરે પણ મને પૂછું તે, અરે મને પૂછું પેલા ઈ કેમ મને, હજી નક્કી નથી થયું. તો તારથી હા કેમ પડાય? અરે પણ મારી વાત તો સાંભળો. આ બધી છે ને છૂટી આપી છે તે. પણ શહેરમાં રહે છે, એ લોકો ભણેલા ગણેલા છે, તો એમના પ્રમાણે જીવવા તો દો. આપણે આપણી પ્રમાણે જીવ્યા ને તો એ લોકોને જીવવાનો આમ અધિકાર. જ બગડે. છોકરાની વહુ છે ને આમ જ બગડે. એની રીતે છૂટી કરવા જો, એને જ્યાં જવો અહીંયા જવા જો. અને પછી આપણું કયું ન કરે ને છોકરા, એટલે આ બધા અત્યારના મા બાપ પછી માથે હાથ દઈને બેહે, અમારો છોકરો કાંઈ કયું કરતો નથી, અમારો છોકરો કાંઈ કયું કરતો નથી. પણ પહેલેથી ધાક રાખવી પડે છોકરા ઉપર, પૂછીને જ જવાનું ઘરમાંથી. પણ પપ્પા અમે ક્યાં નાના છીએ કે પકડી જવાના છીએ? નાના નથી, મોટાય નથી. હા, તમારો કહેવાનો મતલબ સાચો છે, પણ અમે કુંવારા તો નથી ને કે કોઈ ખોટું પગલું ભરી બેસી. જો હવે અમે અમારી રીતે જીવી શકીએ છીએ પપ્પા. હા, સાચું કે છે વહુ, એમને એમની રીતે જીવવા. અમે મરી જાવી ને ત્યારે તમારે જેમ જીવવું એમ જીવજો. પપ્પા આવું શું કામ બોલો છો? તમે કહેશો ને એમ જ કરીશું. બસ કેન્સલ કરાવી નાખીશું. હા, કેન્સલ કરાવી નાખજે, ક્યાંય નથી જવાનું. અરે પણ આવી ખોટી જીત શું કામ પકડો છો? છોકરા ખોટી જીત કહેવાય. તે મને તો છે ને આની ઉપર ખીજ નથી ચડતી ને એટલી તારી ઉપર ચડે છે. મારે ઓફિસ જવાનું લેટ થઈ ગયું છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે શું થયું? હા,
ચા કેમ પાછી લઈને આવી? છોડો ને ભાભી. કેમ છોડો? વાત કરીશ કે શું થયું છે? કંઈ નહીં. હા, રોજની ટેવ હોય કે નહીં કે કેટલી ચા બનાવવાની કેટલી નહીં, તો એ પ્રમાણે આજે પણ મેં ચા બનાવી નાખી. અને પપ્પાએ કાલે મને કહ્યું હતું કે એ હવેથી ચા નહીં પીવે. હવે અચાનક એમને આવો નિર્ણય લઈ લીધો તો મારા મગજમાં જ ના રહ્યું. હું ભૂલી ગઈ, કોઈ કામમાં હતી ને એટલે. અને રોજની જેમ જેટલી ચા મૂકું ને એટલી ચા મૂકી દીધી. એટલે તો બખેડો કર્યો એમણે. હા, આમાં આટલો બધો બખેડો કરવાની શું જરૂર હતી પપ્પાને? શાંતિથી કહી દેવાય ને કે મેં ચા પીવાનું બંધ કરી દીધું છે. જો મને તો એમ થાય છે કે પપ્પા એટલો ગુસ્સો શું કામ કરે છે? અરે, એક કપ ચા વધારે બની ગઈ એમાં એટલું બધું બોલવાનું, અને એ ક્યાં ખાલી નાખી દેવાની હતી? દેવાંગ પીવાના જ હતા. એમણે કહ્યું હતું કે ચા પી લેશે. તો પણ છતાંય. દેવાંગભાઈ પણ ના પીધી. ના પીવા દીધી પપ્પાએ. કેટલું ખીજાયા અને બોલ્યા કે ચા ના પીવી જોઈએ, આ વનેન કહેવાય ખોટા. અત્યાર સુધી પોતે દિવસમાં 5 વાર ચા પીતા હતા, એ કંઈ નહીં. હવે પોતે બંધ કરી દીધી છે એટલે બીજાને પણ ચા બંધ કરાવે છે. સાચું કહું ને તો આ પપ્પાથી તો કંટાળી ગઈ છું. આ ઘરમાં રહું છું કે જેલમાં રહું છું ને કંઈ ખબર નથી પડતી. બધું જ એની બીકમાં ને બીકમાં કરવાનું. એક રોટલી વધારે થઈ ગઈ હોય, રોટલીમાં થોડીક દાજ પડી ગઈ હોય તો પણ બાયોની જેમ કચકચ કરે છે પપ્પા. મને તો એ નથી સમજાતું કે આનું હવે આપણે શું કરવું જોઈએ. કાંઈ નથી થાય એમ. સસરા છે આપણા, ખોટી એમની ટીકા પણ ના કરી શકીએ. પણ સસરા તો બધાના ઘરે હોય જ છે ને. આપણે કાંઈ નોખી નવાઈના અને નવી નવાઈના નથી. હા, પણ આપણે શું કરી શકવાના છીએ? તમે જ વિચાર કરો ને. આપણે કોઈ એમની સામે પણ નથી બોલી શકતા. એક અક્ષર નથી બોલાતો એમના ડરના લીધે. અને આ કઈ વાતનો આપણને ડર છે ને એ જ નથી સમજાતું. આપણે એમનું એટલું માન જાળવીએ છીએ, એમને એટલી ઇજ્જત આપીએ છીએ, પણ એ સામે આપણને એમના કાબૂમાં રાખવાની કોશિશ કરે છે. આપણી ઉપર ધાક જમાવવાની કોશિશ કરે છે. કોશિશ નહીં, આપણી ઉપર ધાક જમાવે જ છે. અને આપણને લોકોને કાબૂમાં કરી જ લીધા છે પહેલેથી. સાચું કહું ને તો મમ્મીને તો કંઈક બોલવું જ જોઈએ. દેવાંગભાઈ ના બોલી શકે, અશોક ના બોલી શકે, પણ મમ્મીને તો કહેવાય ને કે તમારા દીકરા અને વહુ ઘરમાં આવી છે. અને ઘરડું માણસ તો બધાના ઘરે હોય જ, તે ના હોય એવું ના હોય. એવું નથી. મમ્મી તો બિચારા બોલ્યા, પણ મમ્મીનું એ ક્યાં કંઈ ચાલે છે? આ પપ્પા કોઈનું સાંભળે તો ને. એમના મતે તો એ જ સાચા અને આપણે બધાય ખોટા. હા, એમને તો એમ જ થાય છે કે હું એક ભગવાન છું, પણ એને એ નથી ખબર કે ખુદ એના મનમાં એક રાવણ છે. દેવાંગને અને મને ટૂર પર પણ જવાની ના પાડી દીધી. તો તમે લોકોએ માની પણ લીધું. તો શું કરું? બીજો રસ્તો છે? એમની ઉપર વટ તો નહીં જઈ શકીએ, એટલે જેમ એમણે કહ્યું એમ જ કરવું પડશે ને. અને જો એમને કીધા વગર ના જઈશું તો ઉલટાને એ જ અકળાશે. ઘરે આવશો ને પાછા તો તમાશો કરશે ખાલી ખોટો. ચાની બાબતમાં એટલું બોલી શકે તો વિચાર કરો કે આ પૂછ્યા વગર ટૂર પર જઈશું તો કેટલું બોલશે. સાચી વાત છે. હા, આડોશી પાડોશી પણ હવે તો પૂછે છે કે તમે લોકો આટલા બધા ડરો છો શું કરવા. સાચું કહું ને તો હા, આપણા ઘરે આવું થાય છે ને એ મને તો જરાય નથી પસંદ. મને તો એક જ વસ્તુ ગમે છે કે બધા લોકો સંપીને હળી મળીને રહે, કોઈ જાતની રકઝક ના થાય. પસંદ હોય કે ન હોય, હવે તો આવું જ રહેવાનું છે. અને આ જ વાતનો આપણે સ્વીકાર કરવો પડશે. બધી વાતમાં પપ્પા રોકટોક કરે છે, એમની મરજી ચલાવે છે. જે એ કે એ સાચું અને બાકીના બધાય ખોટા. આવી રીતે ન હોય. આપણા નસીબ જ ખરાબ, એટલા ફૂટેલા નસીબ કે આપણને આવું. બાકી બધું તો સારું જ છે, પણ ખાલી આવા વ્યક્તિ મળ્યા અને એ પણ એક પપ્પા. એના મનમાં એ સમજતા જ નથી. માણસ પૈસાની બાબતમાં રોકટોક કરે ને તો સમજ્યા કે પૈસાની વેલ્યુ શીખવે છે, પણ આ તો આપણને આપણી મરજીથી જીવવા નથી દેતા. ખાવા પીવા પહેરવા ઓઢવા બધામાં બોલે છે. આ તો સારું છે કે આપણને ડ્રેસ પહેરવા દે છે, નહીં તો સાડી પહેરાવે એવા છે. આટલો બધો ઘૂમટો પણ કઢાવે. હા, તો આટલી છૂટી તો છે, ભગવાનની દયા કહેવાય. માણસને બધી રીતના રોકટોક કરી શકો, પણ પેટ માટે જે ખાવા પીવાનું જોઈએ એ તો જોવે જ ને. હવે એમાં તો કોઈનું નથી ચાલતું, આ તો કુદરતની દેન છે. છોડો આ બધું. તમે તમારું કામ પતાવો, મારું કામ પતાવશું, નહીં તો પાછા બોલશે. હા, સારું. આમ અચાનક કેમ અહીંયા બોલાવ્યો? કામ હતું એટલા માટે જ બોલાવ્યા તમને. હા, બોલને શું કામ છે? કંઈ નહીં. જુઓ ને,
આપણા ઘરમાં જે રોજ રોજનું ચાલ્યું આવે છે એવું જ ચાલ્યું આવ્યું. આજે સવારે પણ એવું જ થયું. એટલે શું થયું વાત કરી? હા, પપ્પાએ કાલથી ચા પીવાનું તો બંધ કરી દીધું. એટલે ચા પીવાનું બંધ કરી દીધું? હા, સાંભળો હવે. પપ્પાએ ચા પીવાનું બંધ કરી દીધું અને આજે સવારે દામિની ભૂલથી એમના માટે ચાનો કપ લઈને ગઈ અને એમને ખખડાવી નાખી. હા? હા, પપ્પા આવું કરે છે શું કામ? એ જ નથી સમજાતું. દાબમાં રાખવાની કોશિશ કરે છે. જો મારી વાત સાંભળ, એ વડીલ છે એટલે આપણે એની સામું કાંઈ બોલી ન એકવી. પણ બધી વાત સાચી. વડીલ છે, આપણે માન મર્યાદા રાખવી પડે, આ તે. અને અમે લોકો ક્યાં એની સામે બોલીએ છીએ? ભૂલથી ચા લઈને ગઈ છે તો એમ પણ કહેવાય ને કે બેટા મેં તો ચા પીવાનું બંધ કરી દીધું છે, તું ભૂલી ગઈ. એ તારી વાત હાચી. કોઈ દિવસ બેટા નામનો શબ્દ ઉપયોગમાં લીધો છે પપ્પાએ? નહીં લે. અરે તમારી ક્યાં વાત કરો છો? અમને કોઈ દી એવી રીતે બોલાવ્યા હે? નહીં. પણ એને સુધરવું તો જોઈએ, કારણ કે હવે એમના દીકરા પરણી ગયા, એમના દીકરાને ઘરે વહુ આવી ગઈ, તો પણ આવું ને આવું વર્તન રાખે ને એ સારું ના લાગે. સમય પ્રમાણે પરિવર્તન લાવવું જોઈએ માણસને. એ તો હુંય સમજુ છું, પણ હવે પપ્પાના મગજમાં નથી બેહતું તો શું કરવું બોલ? હા, એ જ ને. આપણે તો સહન જ કરવાનું નહીં. અને બચારા દેવાંગભાઈ, એ બંને જણા ટૂર ઉપર જવાના હતા. હા, તો એમને ટૂર ઉપર જવાની પણ ના પાડી દીધી. ટૂર ઉપર જવાની ના પાડી દીધી? હા, અને કાલ સવારે એ તો 5-5 વાર ચા પીતા અને આજે સવારે દેવાંગભાઈને પણ ચા બંધ કરાવી દીધી કે તારે ચા પીવાની કોઈ જરૂર નથી, ચા ના પીવાય, આમ તેમ. ખુદ પીતા ત્યારે કોઈ ઇશ્યુ નહોતો થતો, ત્યારે કંઈ ખર્ચા નહોતા થતા. અને હવે દેવાંગભાઈ બિચારા ચા પીવે છે તો, અને ક્યાંય આખો દિવસ ઘરે હોય છે, એકવાર સવારે ઓફિસે જાય ત્યારે ચા પીવેશ. તારી વાત હાચી. આવી રીતે નો પપ્પાને કરાય ને. હા, પપ્પાને સમજાવવા કેમ? હા, ન સમજે. કહેવાય છે ને કે પથ્થર ઉપર પાણી, એની જેમ છે પપ્પા. પણ જો મારી વાત સાંભળ, એ હમણાં થોડાક દી પછી લગભગ દેહમાં નહીં જાય. ક્યાંય જાય એમ નથી. જો ક્યાંક જવાના હોય ને તો વધારે સારું. હા, ઘરમાં 2-3 દિવસ પૂરતી તો શાંતિ થશે, લોકો પોતપોતાની રીતે જિંદગી તો જીવી શકશે. એક પેલું કહેવાય છે ને કે એક પક્ષીને પિંજરામાંથી આઝાદ કરે ત્યારે એ કેટલું આકાશમાં ઉડે છે, એની જેમ આપણે આઝાદ થઈ જશું. બચારી દામિની, એમનો તો કંઈ વાક જ નહોતો, ફારેવા જેવી છે સાવ. તો પણ પપ્પાએ એમને એવી ખખડાવીને કે બહુ ડરી ગઈ છે. હા હા, હા, તો ખોટું કહેવાય ને. તો હવે મારે જ પપ્પા પાસે જઈને પપ્પાને સમજાવવા પડશે. જો આવી રીતે રોજ ને રોજ આવું વધતું ગયું તો પછી વ્યક્તિમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી તો એ જાતે જ ખુદ નિર્ણય લઈ લે. હા, કાં તો પછી ઊંધું પગલું ભરી લે અને કાં તો પછી એની સામે થઈ જાય. પણ આપણા ઘરમાં તો ક્યારેક જે કાંઈ પણ થશે ને, કોઈ દી સામે તો કોઈ બોલી જ નહીં શકે પપ્પાની. એ વાત છે. ખાવા પીવાની રોકટોક કોણ કરે? કયો માણસ દુશ્મન હોય ને એ પણ ના કરે. માણસ કમાય છે શું કરવા? પેટ માટે. હાચી વાત આટલી છે. બધી વેટ કરે છે તો પેટ માટે જ કરે છે ને. તો પણ નહીં, પપ્પાને એવું કંઈ સમજમાં આવતું જ નથી. બસ બધું ભેગું જ કરવું છે અને મરશે ત્યારે હારે લેતા જશે ઉપર. જો મારી વાત સાંભળ, આવું પહેલેથી આમ ને આમ જ હાલ્યું આવે છે, સમજી તું? અમે ભણતા ને ત્યારે આવું જ હતું. અમારે છે ને એના દારામાં રહેવાનું, સમજી તું? અને અમને લેસન એકવાર આપતા પણ 3-3 વાર અમને લેસન કરાવતા. એટલે જ કદાચ હજી એનો સ્વભાવ આવો ને આવો રહી ગયો. પણ શું કરવું, આવું પહેલેથી આવી આદત પડી ગઈ. પહેલેથી આદત પડી, પણ અમુક આદતોને માણસ સુધારવા માગે ને તો એને સુધારી શકે છે. સુધારી શકે એ વાત હાચી, પણ એ જો એના મનથી સુધરે તો. બાકી તો તને ખબર જ છે ને. પણ કાંઈ વાંધો નહીં, હું પપ્પાને મળીને વાત કરી. હા, પપ્પા તમે આ શું કરો છો? માવો ખાવ છું, તું ભાળતો નથી? શું કરો છો? તમે મને માવા બંધ કરી દીધા. અરે મારે તો આ બંધાણ થઈ ગયું તું, શું કરવું હવે? નથી છૂટતું. એટલે જ તમને બધાને કહું છું બંધાણ એકે ન રખાય. આજ સવારે જ મેં નાક વાઢ્યું હતું,
ઓલી દામીની સા લઈને આવી પાછી બીજી વાર મારી હાટું કે દેવાંગ કે લાય હું પી જાઉં. તરત મેં એને ઘસકાઈ નાખ્યો. સા નથી પીવાની, આજ પી તો પછી કાલ હોતે ને પીએ ને પાછી બંધણ થઈ જાય. આ બંધણ કરાય જ નહીં આવા કોઈને. હા, અને મારે તમારે યારે થોડીક વાત કરવી છે. ફાટ જલ્દી બોલ. જો તમે આ વહુ ઉપર જે ગુસ્સો કરો છો ને, એનું અપમાન કરો છો, એ સારી વાત ન કહેવાય. તમે હવે જરીક સમજો ને. એટલે તું મને સમજાવવા આવ્યો છો અને મેં અપમાન કર્યું એમ તને કોણે કીધું? વાત તો મને રોજ મળતી જ હોય ને. છે ને આ બધી છે ને તું આ બધું જે વહુની સડામણી એમના આવે ને એ બધું બંધ રાખજે. હા, ભણવાની જ નહીં તારે કોઈની વાત. અને વહુને તો બધી દબાણમાં જ રાખવી પડે. વહુને, તારી માને, તમને બધાને દબાણમાં જ રાખવા પડે તો જ તમે બધે સીધા હાલો. નકર છે ને આ ઘર છે ને વેસાય હોતે ને જાય કંઈ ખબર ન પડે. હા પપ્પા, તમારી બધી વાત સાચી છે, પણ હા મારી ઘરવાળી કે દેવાંગની ઘરવાળી તમે કામ સિંધેલું હોય એ ન કરે એવું કોઈ દિવસ બન્યું? આજે કરવું જ પડે ને. એ કેમ મફત કરે છે? ઘરની સભ્ય છે, ઘરની વહુ જ કરે છે. તો પછી પપ્પા તો હું કામ ખીજાવ છો એને? આવી રીતે ન કરાય પપ્પા. અને ભૂલ થાય તો નોખી જાવું. હું મારે એમ કહેવાનું કે નહીં કાંઈ વાંધો નહીં, તમ તારે હજી કરો ભૂલ, તમ તારે હજી ભૂલ કરો. હું એમ નથી કહેતો, પણ એ કેટલી સારી રીતે આપણા ઘરને હાસવે છે એ તો તમને ખબર છે ને. એ હું કામ હાસવે છે ખબર છે તને? અમારી ધાકના હિસાબે. એના સસરાની ધાક છે એની ઉપર, સમજ્યા? મારથી ડરે છે. જો હું હમણાં ઢીલું મૂકી દઉં ને તો હાથમાં ન રહે અને એ બધા ઝઘડા ચાલુ થાય તરત. આ મારા પ્રતાપે છે ને આ બધા તમે હંભથી રહ્યો છો અને પાછો મને સમજાવવા આવ્યો. લે પપ્પા, તમે જેટલો ક્રોધ કરો છો એની જગ્યાએ આમ બધા યારે પ્રેમથી વર્તાવ કરો ને તો આનથી છે ને બધા સારી રીતે રહે. પ્રેમથી જો વર્તું ને, હું પ્રેમથી વર્તું ને તો આ તમે બધા છે ને અંદર અંદર ઢીલું મળી જાય તમને. તરત તમને એમ થઈ જાય કે ઓહ પપ્પા તો બાપા તો કાંઈ કહેતો નથી, તો હાલો આપણે આપણી રીતે ધતિંગ કરવી હોય. પછી ધતિંગ ચાલુ થઈ જાય અને આમ જ ઝઘડા થાય ઘરમાં. અરે કાંઈ ઝઘડા ન થાય પપ્પા. તમે એકવાર તો તમને એમ લાગે, સમજ્યા? એ બધું તમારે ખાલી કહેવાની વાતું છે. આ ગામમાં કયો છોકરો એની બાપા ભેગો રહે છે કે લે? બધા જુદા જ રહે છે, સમજ્યા? પણ ઓલો બિચારો બાપ છે ને કાંઈ કહી ન એકતો હોય. એને એમ કે મારો દીકરો મારો દીકરો. જન્મો ત્યારનો કોઈ દી કાંઈ કીધું જ ન હોય એને દીકરાને. એટલે પછી કાંઈ દીકરો એના હાથમાં ન રહે, સામે મળે બોલવા. પપ્પા તમે કહો ને એ બધી વાત સાચી છે, પણ પહેલાં મારી એક વાત સાંભળો. આ બેયમાં જ્યાં સુધી સહન શક્તિ છે ને ત્યાં સુધી સહન કરશે, પણ જો સહન શક્તિ પૂરી થઈ જાય અને પછી જો તમે વધારે એને કંઈ કહો ને તો એ પછી રિહામણે વહી જાય ને પછી પાછી નહીં આવે. અરે નો આવે તો કાંઈ નહીં, કાંઈ જરૂર નથી, સમજ્યા? અને તું છે ને જરીકે મૂંઝાતો નહીં અને તું ધાક જ રાખજે વહુ ઉપર. જો એ નહીં આવે ને તો તમ તારે આપણે બીજી લઈ આવશું. મારી હજી છે ને આબરૂ છે, આબરૂ. આબરૂ કાંઈ છે ને મેં કંઈ વેચી નથી નાખી. આબરૂ છે એ મને ખબર છે, પણ આ ઘરની લક્ષ્મી, હા વહુ એટલે ઘરની લક્ષ્મી કહેવાય, એની ઉપર તમે આવી રીતે અપમાન કરો ને સારું ન આ કરો. તે ઘરની લક્ષ્મી છે તો આપણે ક્યાં ને ડામ દઈએ છીએ? એને હું કઈ દી ભૂખી રાખી છે? આપણે ઘરનું કામ કરવાનું ને કયા જલસા કરવાના. એ બીજું આપણે ઘરમાં કરવાનું છે શું? ના કંઈ દેહની જેમ કંઈ દાડીએ તો જવાનું નથી. દેહમાં આવો ને એટલે જ હું કહું છું મહિને છે ને આપણે દિવાળીએ એકવાર એક મહિનો દેહમાં જઈ આવાય તો આ ખબર પડે કે આયનું શહેરનું સુખી કેવું જીવન છે અને ત્યાં ગામડામાં કેવા લોકો બિચારા કામ કરે છે. પરસેવામાં નાય છે, પાણીથી નથી નાતા, પરસેવામાં નાય છે, પરસેવામાં. હા પપ્પા, હું બધુંય માનું છું તમારું. અને બીજી વાત એ કે આ દેવાંગને ને ઘરવાળીને બહાર ટૂર ઉપર જવું છે તો સરીક જવા જો ને. નથી જવાનું ટૂર ઉપર? ના પડે ને. ના પાડીને આજ કહે છે ટૂર ઉપર જવું છે, 2 મહિના પછી કહે કે આમ જવું છે, 3 મહિના પછી કે આમ જવું છે. એટલે આમ જ સડે છે, સમજ્યા? બધા કોઈને ક્યાંય નથી જવાનું. હું કહું ને ત્યાં જ જવાનું છે. તો તમે મારી વાત નહીં માનો એમ ને? નહીં માનો. જા, તારે ઓફિસે જવાનું હોય તો મોડું થતું છે, જા નીકળ અહીંથી. અને ઘરે ટાઈમે એવું આવ્યું છે કે રખડવા નહીં જતો. હેતલ, હેતલ. હા ગયો આ બધી. હા પપ્પા. મારી ફરિયાદ કેમ અશોકને કરી? એટલે હજી પાછા ભોળા બને છે. મારા વિરુદ્ધ એને સડાવાય કેમ તમારથી? જો હું હારો છું ને ત્યાં લગી હારો છું અને જો હું ભૂંડો થાય ને તો કોઈનો નથી, સમજી લેજે. જો તમે આવું કેમ બોલો છો? લે પાછી ભોળે બને છે. એક તો બધી ફરિયાદ કરે છે મારી કે આવા છે બાપા, આવા છે ને આવા છે ને,
અશોકને ચડાવે છે મારા વિરુદ્ધ અને પાછી એમ કહે છે આવું કેમ કરો છો તમે? મેં કાંઈ અશોકને વાત નથી કરી તમારી. હા તો કોણ ઉપરથી પંખીડું આવ્યું એને બધું એવું કહેવા? એટલે જો સાંભળી લેજે, મારા વિરુદ્ધ કોઈને કાંઈ ચડાવવાના થતા નથી. નકર સમજી લેજે હું સરે બહુ ખરાબ છું. બાપો શું ને ત્યારે કે બાપ બનીને રહે, પછી જ્યારે હું બાપ મટી જાય ને ત્યારે દુશ્મન થઈ જાય, દુશ્મન. પણ પપ્પા, મેં કોઈને ચડાવ્યા નથી. મેં તો ખાલી પસ્તાપી જ વાત કરી હતી અશોક સાથે. હા. મારે બંને જણાને વાત પણ ન કરવી હવે. બીજી વાત નથી, પિયરની વાત કરાય, ગમે એ વાત કરાય, ઘરની વાત કરાય. પણ પપ્પા, તમે જે કાલે કર્યું હતું એ ખોટું જ કર્યું હતું ને. ધામીની ભૂલથી ચા લઈને આવી તો તમારે અરે એ બધું ખોટું જ કરો છો. આખું ઘર છે ને ખોટું જ કરે છે. 3 દી પહેલા સાંડલામાં જવાનું હતું તો કેમ ન ગઈ? એના પિયર વહી ગઈ, ન્યાનો જવાય. દેવકના મામાના છોકરાનો સાંડલો હતો, ન્યાનો જવાય. એને કામ હતું, બીમાર હતા એના બા, એટલે ખબર કાઢવા ગઈ હતી. આ તે ખબર કાઢીને ડાયરેક્ટ ના આવાય. હારા વ્યવહારમાં કોઈને ક્યાંય રહેવું નથી અને બસ જ્યાં હોય ત્યાં વયું જવું છે ફાવે એમ, પૂછ્યા વગર. અહીંયા બાપો 1.5 ફૂટનો એ ઊભો હોય ઘરમાં, એને તો કોઈ ભાવે ન પૂછે. જો એવું કાંઈ નથી. અને રહી વાત કામની, તો એની બાની તબિયત ખરાબ હતી એટલે એ સીધી ત્યાં ન એ આવી. હું ડૉક્ટર છે, દામિની હું કઈ મોટી આમ ડૉક્ટર બની ગઈ છે. તે ત્યાં એની જાહે એની તપાસ કરશે ને પછી એને દવા દે ને માને સારું થઈ જાય એવું બને? પપ્પા, એવું જરૂરી છે કે ડૉક્ટર જ સારું કરી શકે? આપણા ઘરમાં કોઈક બીમાર હોય તો શું એની પાસે કોઈ ના જઈ શકે? ઘરના સભ્યો હોય ને એ જાય. અને દામિની છે ને એના ઘરની સભ્ય ન ગણાય. એના ઘરના સભ્ય એના જે હોય ને પોતાના એ ગણાય. દામિની છે ને આ ઘરની સભ્ય છે. આ કોઈ બીમાર હોય ને તો દામિની આવે કે હું કઈ મારી દીકરીને ન બોલાવવું અહીંયા. જો એની મમ્મી હતી અને આપણે એની પિયરની વાત ન કરીએ ને તો જ સારું કહેવાય. કેમ કે એ એનો વ્યવહાર છે અને જેમ સાચવવો હોય એમ સાચવે. યાર વાહ, એટલે જ હું કહું છું પિયરની વાત ઉખેડે તે અને મને કહે છે એની પિયરની વાત ન કરવી તો સારું. પપ્પા, મેં ક્યારે તમને મેં તો એમ કીધું કે સાંડલામાં કેમ ન ગઈ? છો મારી ભૂલ થઈ ગઈ કે એક તો ભૂલ કરવી ને પાછી માફી માંગવી, આ હાલો ને. તો ભૂલ જ કેમ કરવી જોઈએ? પપ્પા, તમે આટલું બધું ગુસ્સો નહીં કરો. છો પસ્તાપી વાત થઈ ગઈ તો થઈ ગઈ. હવે એ વાતનું વતેસર કરીને શું ફાયદો છે? આગળથી છે ને આવી ભૂલ ન થવી જોઈએ. નકર સમજી લેજે હું છે ને બહુ ખતરનાક છું, સમજ્યા? ગામમાં મારી ધાક છે. નહીં થાય, ક્યારેય નહીં થાય. પણ એક સવાલ પૂછું? છો માણસ અત્યાર સુધી તમે કામ શું કરવા કર્યું? પરિવાર હાટું કરવી છે. હા, તો તમે એ જ પરિવારને ખાવા પીવા માટે રોકટોક કરો તો ભૂખ્યા રહેશે કોઈ? આ ઘરમાં હું કોઈ ભૂખ્યા રહેશે? શું? ખાય જ છે, 3 ટાઈમ પેટ ભરીને ખાવાનું હોય. અત્યાર સુધી તમે ચા પીતા હતા ત્યાં સુધી વાંધો નહોતો. તમે ચા બંધ કરી એટલે દેવાંગભાઈને પણ તમે બંધ કરાવી કે ખાલી ભાખરી ખાવે ને એની યારે શા જોવે, પછી કઈ ઉપરથી કઈ બીજી શા ન પીવાની હોય. શા વસ્તુ કઈ બહુ સારી નથી, સમજ્યા? એ વધારે પડતી પીવો ને તો નડે. પણ પપ્પા, દેવાંગભાઈ તો ખાલી સવારે જ ઘરે હોય છે, આખો દિવસ તો ઓફિસે હોય છે બિચારા. ન્યા હું કરતો હશે કોને ખબર છે? ન્યા એ સાય પીતો હશે, હું કરતો હશે, કેટલી પીતો હશે એ આયા કોને ખબર છે? આપણે હું ત્યાં કઈ જોવા જવી છે? એટલે એમ કે ઘરના વ્યક્તિઓ ખાય પીવે એ ખર્ચો થાય એમ ને? તમારું માનવું તો એ જ છે. ખર્ચોય થાય, તબિયત બગડે, બધું થાય. તબિયત બગડે એટલે દવાખાને જવાનું, દવાખાને જવાનું એટલે હેરાન થવી એટલે આખું ઘર છે ને આખું ઘર હેરાન થાય. એક જણો બીમાર હોય ને તો આખું ઘર હેરાન થાય. પછી કામ ધંધે ન જઈએ કે બધું ભાગે, સમજ્યા? એક ખાલી હોટલમાં ખાવા હાટું લ્યો. એટલે એ કામ શું કામ કરવું જોઈએ? હોટલવાળો ક્યાં આપણો માસીનો દીકરો છે, ક્યાં આપણને આમંત્રણ આપે છે કે અહીંયા આવો. આપણે ત્યાં જઈએ એક તો બીમારી લેવાની એની પાસે અને પાછા પૈસા દેવાના એને. છો મમ્મી, પપ્પાએ અત્યારે મને બોલાવીને બહુ જ ગુસ્સો કર્યો. હા બેટા, તારા પપ્પાથી તો હું પણ કંટાળી ગઈ છું. કેમ સમજાવવા ને તમારા પપ્પાજીને, સમજ જ નથી પડતી. હે આવું કેમ કરે છે? ખબર નહીં,
પહેલેથી જ આવો સ્વભાવ, પોતાની જ મનમાની કરાવવાની, પોતાની જ વાતને મનાવડાવવાની, પોતે કે એ જ સાચું, આવી બધી મગજમારીઓ એમને પહેલેથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે. પણ તમે બંને શું કામ આવી રીતે મૂંઝાયેલા છો? અને પહેલાં પણ મેં કહ્યું હતું ને તમને કે એ ભલે કંઈ પણ બોલે, તમે મગજ પર નહીં લો એ વાતને. મગજ પર કેમ ન લઈ મમ્મી? કારણ કે હર 5 મિનિટે પપ્પા અમને યાદ કરાવે છે કે અમારે શું કરવાનું છે ને શું નહીં. કંઈ પણ કામ કરતા હોય ને તો એમાં ખામી તો ગોતવાની જ. ટીવી સાફ કરતા હોય ને તો ત્યાં આવીને પણ બોલશે કે જોજો ટીવી તૂટી ના જાય. જાણે અમને તો ખબર જ નહીં પડતી હોય. રસોડામાં કામ કરતા હોય તો ત્યાં આવીને પણ બોલશે. ગમે એ કામ કરતા હોય ને એમાં વચ્ચે એમને બોલવા જોઈએ છે. પોતાની ટાંગ એમને વચ્ચે અડાડવી જ છે. સાચી વાત છે. નાની નાની બાબતે બોલવું અને કોઈ પણ બાબતને મોટું સ્વરૂપ આપવું ને એ તો તમારા પપ્પાજીની જૂની આદત છે. પણ તમે લોકો શું કામ ડરો છો? એટલા માટે, કારણ કે કોઈ પણ કામ કરીએ ને તો કામ કર્યા પહેલાં પપ્પાનો ડર યાદ આવી જાય અમને, એટલે અમે ખુલ્લા દિલથી એ કામ પણ નથી કરી શકતા. મમ્મી સાચું કહું ને તો અમે ખુલીને શ્વાસ પણ નથી લઈ શકતા આ ઘરમાં. જાણું છું એમના ડરથી આપણા ઘરનો માહોલ ખરાબ જ થાય છે, સારો થતો જ નથી. પણ હું તમને બંનેને એમ કહું છું, તમે લોકો ડરશો નહીં. ડરવાની કોઈ જરૂર નથી. જેટલા ડરશો એટલું ડરાવશે. જો મને ખબર છે મેં અને મારા દીકરાઓએ તો સહન કર્યું, પણ હવે મારી વહુઓએ પણ સહન કરવું પડે છે. હું તમને બંનેઓને કહું છું કે તમે બંનેઓ એમની કોઈ વાતનો જવાબ જ ન આપો અને કોઈ વાતને કાને ધરશો જ નહીં. તમને એવું લાગે છે કે એમની વાતનો અમે જવાબ નહીં આપીએ તો એ ચૂપચાપ બેસશે, કંઈ બોલશે નહીં? અમે જવાબ નહીં આપીએ ને તો તરત કહેશે કે જોયું એટલા નાલાયક થઈ ગયા છે કે વડીલ અહીંયા વાત કરે છે તો એની વાતને તમે નકારો છો, ઇગ્નોર કરો છો ને જવાબ પણ નથી આપતા. મને બધી જ વાતની ખબર છે કે આ તમારા પપ્પાજીના લીધે બધાનું જીવવાનું હરામ થઈ ગયું છે. કોઈ ખુલીને શ્વાસ નથી લઈ શકતું એ વાત સાચી, કોઈ પોતાની મરજી પ્રમાણે નથી જીવી શકતું એ વાત સાચી. પણ હું તો પત્ની તરીકે એમને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું, એ સમજવા જ તૈયાર નથી. હું તમને બંનેઓને પણ કહું છું કે તમે ચિંતા નહીં કરો, હું આનો કંઈક તો નિવેડો લાવીશ. કારણ કે મેં તો આખી જિંદગી સહન કર્યું છે, તમને લોકોને નહીં કરવા દો અને ઈચ્છતી પણ નથી કે તમે લોકો સહન કરો. મમ્મી આ વાતનું કોઈ સમાધાન નથી. પપ્પાને ઘરની બહાર તો નહીં કાઢી મુકાય ને કે નહીં પપ્પા આપણને ઘરની બહાર કાઢી મૂકે. જે છે એ આખી જિંદગી આમ જ ચલાવવું પડશે. ના બેટા, પાણી માથાની ઉપર જતું રહે ને અને પછી પણ ન બોલીએ ને તો એ હદ થઈ ગઈ કહેવાય. અને હવે તો તમારા સસરાજીએ બધી હદ વટાવી જ નાખી છે. કોઈની માન મર્યાદા કાંઈ રાખવું જ નથી. અરે વહુઓ તો દીકરીઓ સમાન હોય અને ભગવાને ક્યાં અમને દીકરી આપી છે? તમે બંને અમારી દીકરીઓ જ છો ને. છતાંય જો હુકમી સિવાય કંઈ કરવું જ નથી. માનું છું કે તમે લોકો કઈ રીતે બધી વાત સહન કરીને પડ્યા રહ્યો છો, પણ હવે નહીં. હું એમને સમજાવીશ, કોઈ પણ રીતે પ્રયત્ન તો કરીશ ને. હા, જે ઉકેલ લાવો હોય ને જલ્દીથી લાવજો, કારણ કે હવે તો આડોશી પાડોશી અને સોસાયટીમાં પણ બધે વાતો ફેલાવા મળી છે. ન થવાની વાતો થાય છે. હા ખબર છે, થાય જ ને. ઘરનો માહોલ એવો છે તો સોસાયટીમાં નહીં કોઈ પણ વાત કરે. પણ તમે બંને ચિંતા ન કરતા. હા, આ ભાઈને કેટલી વાર કહ્યું છે કે સાંજે જઈએ ને ત્યારે બધું ગોઠવીને જવાનું, પણ નહીં, બધું જ્યાં ને ત્યાં પડ્યું હોય છે. મોટા ભાઈ, મેં તમને કહ્યું હતું ને કે આ બધી ફાઇલો ગોઠવીને જજો. આમને આમ પડ્યું છે બધું અહીંયા. હવે તો જિંદગી ગોટાળે સડી ગઈ છે. જિંદગી? હા, શેની વાત કરો છો? શેની વાત કરતો હોઉં? હેરાન થઈ ગયો છું. લાગે છે કે પપ્પાએ ફરી પાછું કંઈક કહ્યું હશે તમને. જુઓ, પપ્પાનો પ્રોબ્લેમ હાલમાં બહુ મોટો ઇસ્યુ બની રહ્યો છે. મોટા ભાઈ, હા ગઈકાલની જ વાત કરું ને તો દામિનીને જેમ ભાવે એમ કહ્યું હતું પપ્પાએ. કોઈ વાતે પપ્પા સમજવા તૈયાર નથી. અરે પપ્પાને ગમતું કરીએ તો વાંધો, પપ્પાને ગમતું ના કરીએ તો પણ વાંધો, પપ્પા કહે એવું કરીએ તો પણ એમાં ખામીઓ ગોતવાની. મતલબ કે
પપ્પાને કરવું છે શું ને મને તો એ જ નથી સમજાતું. પપ્પાને મેં ત્યાં સુધી કીધું હમ કે આ બે વહુ છે એનામાં સહન શક્તિ છે ત્યાં સુધી સહન કરશે, અને જો હવે રીસામણે વયા જાહે તો પછી પાછી નહીં આવે. તો એણે શું કીધું ખબર? એ કે મારી આબરૂ હજી છે, એ કે બીજી જગ્યાએ તમારા લગ્ન કરાવી દઈશ. જેમ ઢીંગલા પોતે રમે જ ન હોય એવી રીતે વાત કરે છે. હા, સમાજમાં કોઈ પણ વ્યક્તિઓની સાથે પપ્પાના કડક સ્વભાવના લીધે આપણે બને છે ખરા? હા, કોઈ પણ આપણને બોલાવે છે ખરા? ના જ બોલાવે ને, કારણ કે પપ્પાને તો ગમે તે જગ્યાએ જઈને ટાંગ લગાવવાની આદત છે. હા, પોતે સાચા બાકી બધા ખોટા. હવે એના મનમાં આવે એવું જ આપણે કરવાનું, તો સારા નકર નહીં. હવે આ સ્વભાવને આ પ્રકૃતિ કેવી રીતે સુધારવી ને મને તો એ જ નથી સમજાઈ રહ્યું. મેં તો એને બહુ સમજાવ્યા, પણ પપ્પા છે ને સમજવાનું નામ જ નથી લેતા. એના મગજમાં વાત ઘૂસતી જ નથી. કોને ખબર એને શું કરવું છે. હું કરવું છે નહીં, મને લાગે છે આમને આમ જો ચાલતું રહેશે ને મોટા ભાઈ, તો એક દિવસ એવો પણ આવશે કે મારા સાસુમાં અને સસરા ઘરે આવીને કહી દેશે કે જમાઈ રહ્યા ત્યાં જુદા થવું હોય ને તો મારી દીકરીને આ ઘરમાં રાખો, અને નકર પછી મારી દીકરીને સોંપી દો અમને. અને જો માવા હું પેલા ખાતો, આ પપ્પાએ કીધું એટલે મેં બંધ કરી દીધા. અત્યારે માવો છોડતા હતી કે આ તો મારી આદત છે. હા, સાચી વાત છે. હા, પપ્પાના મનમાં આવે એવું જ કરવાનું આપણે. હા, પપ્પા હમણાં ચા છોડીને બેઠા છે, નકર અત્યાર સુધી ચાના બંધાણી, ચા સિવાય એક સેકન્ડ પણ ના ચાલતું પપ્પાને. પણ હવે છોડી દીધી છે એમને. મને લાગે છે કે પપ્પા જ્યાં સુધી કોઈ પણ કામ કરે ત્યાં સુધી એ કામ સારું. હા, જેવું પપ્પા એ કામ બંધ કરી દે એટલે એ કામ ખરાબ થઈ જાય. અને દુનિયાનું સૌથી ખરાબમાં ખરાબ કામ હોય ને તો એ જ જે પપ્પાએ છોડ્યું હોય એ. સાચી વાત છે. અરે અમે લોકોએ તો ઓફિસમાંથી નક્કી પણ કર્યું છે કે બધા સાથે સાથે ફરવા જઈશું, પણ નહીં, એમાંય રોકટોક લગાવી એ દીધી વાત છે. મને મળે. તારા ભાભીએ મને વાત કરી કે ટૂરમાં જવાના હતા તો પપ્પાએ ના પાડી દીધી. હા, આમ થોડું હાલે. તમને ખબર છે ને કે મને ગામડાનું વાતાવરણ નથી સદતું. હા, ગઈ વખતે જ્યારે બધા સાથે સાથે ગયા હતા માતાજીના દર્શન કરવા, હા ત્યારે કેટલો બીમાર પડ્યો હતો હું. હા, મને મચ્છરની એલર્જી છે, ત્યાંનું વાતાવરણ નથી ભાવતું, તો પછી શું કામ મારે જબરજસ્તીથી ગામડે જવું જોઈએ? પણ પપ્પાને લઈ જવો છે. તમે જ કહો, હવે આમાં હું શું કરી શકું? બંધાઈને જીવન જીવવાનું, બીજું કાંઈ રહ્યું નથી જીવનમાં હવે તો. અને આમ પણ મને નથી લાગતું કે દામિની હવે વધારે સમય મારી વાતને માને પણ કરે. હા, રડતી હતી ગઈકાલે, અને રડતા રડતા ઘણું બધું બોલતી હતી. મને તો ત્યારે જ અહેસાસ થઈ ગયો હતો કે આ તંત્ર હવે લાંબુ ચાલવાનું નથી. હવે આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે. રસ્તો શું કાઢે? તાર ભાભી તે જોને કંટાળી ગઈ છે. હાવ બધા કંટાળી ગયા છીએ, પણ પપ્પાને કોઈક એવો વ્યક્તિ મળે ને કે જે એને સમજાવી શકે તો જ કંઈક થશે. બાકી તમારી અને મારી સલાહનું કોઈ મૂલ્ય નથી. તરત કહી દેશે મારા કરતાં તો નાના જો, ચૂપચાપ બેસો ને. કરીએ કંઈક તો કરીએ હવે. દામિની, કેવી છે તબિયત તારી હવે? થોડોક ફેર પડ્યો દવા ખાધા પછી? ના ભાભી, તબિયત હજુ એવી ને એવી જ છે. હજુ શરીરમાં એટલું જ તોડ થાય છે. જો હું તને કહું છું કે હાલ આપણે દવાખાને જઈએ અને ડૉક્ટરને બતાવી દઈએ. હા, તે માથા દુખાવાની ટીકડી ખાધી એમાં કંઈ આખા શરીરની તોડું થોડી મટી જશે? તમારી વાત સાચી છે કે દવા લીધા વગર ના મટે, પણ જે મેડિકલથી દવા થતી હશે એ આપણે ત્યાંથી લઈ આવશું. હોસ્પિટલ નથી જવું. મેડિકલમાં ન જવાનું હોય, ડૉક્ટર પાસે જઈએ તો ખબર પડે, કંઈક રિપોર્ટ કરે શું થયું શું નહીં. અને એવું લાગે તો બોટલ ચડાવે ને તો અણશક્તિ આવે ને એ ના આવે. ખબર છે એમાં ખર્ચો કેટલો થશે? અને આ પપ્પાને કોઈ પહોંચે નહીં પડે. જો આ પપ્પાને ખબર પડશે ને કે હોસ્પિટલ જવાનું, પપ્પાને ખબર પડશે ને કે હોસ્પિટલ જવાનું વિચારીએ છીએ તો પણ ગાંગર છે. એમને તો ખર્ચા જ દેખાય છે કે હોસ્પિટલ જઈશું તો આપણને લૂંટી લેશે. કેટલા ખર્ચા થશે? અને એમ પણ પૂછવા કોણ જાય? હા, શીના મોઢામાં હાથ નાખવા કોણ જાય? જો તારી બધી વાત સાચી, પણ તું બીમાર છે અને આમાં પપ્પાને ન પૂછે ને તો પણ ચાલે, અને પપ્પાને ખબર પણ નહીં પડવા દઈએ.
શું કામ એવી રીતે ડરી ડરીને જીવવાનો મતલબ શું છે? છો દામિની, દવાખાને તો જવું જ પડશે, ત્યાં સુધી નહીં ચાલે. ના, મારે નથી જવું. તું ખર્ચાથી પીવે છે? ખર્ચો તો થતા કરશે. પૈસા તો આજ છે ને કાલ નથી. પણ માણસ જ્યારે બીમાર હોય ને ત્યારે પૈસાની કદર ન કરવી જોઈએ. તમારી વાત સાચી છે કે પૈસા સામે ન જોવું જોઈએ, પણ હું કંઈ ના કરી શકું. તમને એટલું બધું લાગતું હોય ને તો જઈને આપણા સસરાને વાત કરો ને. કોઈ વાત કરી શકે છે? હું એટલી બીમાર છું પણ છતાંય પપ્પાને કહેતા બધા ડરે છે. એ વાત તો નહીં જ થાય. પપ્પા પાસે તો કોઈ પણ જઈને વાત નહીં કરી શકે. પણ હું તને કહું છું ને કે પપ્પાને ખબર જ નહીં પડે કે આપણે એક દિવસના સમયે દવાખાને ગયા હતા, પૈસા વેડફ્યા હતા. એના મનમાં તો એમ જ હશે કે આપણે દવાખાને જઈશું ને પૈસા વેડફાશે. પણ સાચું કહું ને તો આવું નહોતું ધાર્યું. માણસની કદર હોવી જોઈએ, પણ પપ્પાને તો માણસ કરતાં પણ વધારે પૈસા વપરાય ને એની ચિંતા છે. માણસની કોઈ ચિંતા નથી. મરી જાય તો મરી જવા દે. તો એમના મતે એવું છે કે પૈસો એકવાર વપરાઈ ગયો ને તો પાછો ભેગા કરતા સમય લાગશે, અને માણસનું શું છે, વધીને મરી જશે ને. મરેલું માણસ પછી પાછું ક્યારેય આવશે? પૈસા તો આવશે. આપણે સાજા થઈશું ને તો પૈસા આપણે 2 પૈસા કમાઈ લઈશું. મેં કહ્યું ને, મારે ચોરી છુપે કોઈ કામ નથી કરવું. એવી તો કેવી મજબૂરી! એવો તો માણસનો કેવો સ્વભાવ કે બીમાર હોય અને છતાંય જઈને વાત કરતા એટલો ડર લાગે ત્યારે પણ આપણી પરિસ્થિતિ ન સમજી શકે. આના કરતાં તો આજે છે ને એ બરાબર છે. છો અત્યારે છે ને આ તાવનું કંઈ નક્કી ના કહેવાય, એટલે દવા લેવી તો જરૂરી જ છે. પણ તું તારી જીદને છોડતી જ નથી. મારી વાત તો કોઈ માનતી જ નથી. તારા માટે તો શું હું કાંઈ નથી, એમ ને? તમે ઉપાધિ ના કરો. આ દવા લીધી છે ને મેં, ધીમે ધીમે સારું થઈ જશે. સારું થવું હોત ને તો થઈ ગયું હોત, પણ નહીં થાય. તો જોઈએ છીએ જેવી ભગવાનની મરજી. મેં બધું ભગવાનના હાથે છોડી દીધું છે. બા જય શ્રી હા, જય શ્રી કૃષ્ણ બેટા. બેસ. કેમ છે તબિયત તમારી? હા બસ. કેમ બેટા, હું આવવાનું થયું? તમારું કામ હતું ને એટલા માટે થયું કે જઈ આવું અને વાત કરી આવું. થયું હતું કે પહેલાં ફોન કરીને ફોનમાં વાત કરું, પણ પછી વિચાર આવ્યો કે ફોન કરતાં તો રૂબરૂ વાત કરીશ ને વધારે બેટર પડશે. શું વાત છે? તો વાત કહીશ તો મને સમજાય ને. હા બાપ, છું વાત જાણે એમ છે કે દામિની બહુ બીમાર છે. છેલ્લા 2 દિવસથી એને સતત તાવ આવે છે. તો દવા દવાખાને આવવાની જ ના પાડે છે. એ જ તો વાત છે. મેં બહુ સમજાવી એને કે ચાલ આપણે હોસ્પિટલ જઈએ, ડૉક્ટર પાસે જઈએ, કંઈક ડૉક્ટર દવા આપે, આ તે. તો એ કેમ ના પાડીશ? મારા સસરાના લીધે. કેમ? વિવઈ હું કહેતાસ? મારા સસરા કંઈ નથી કહેતા, પણ મારા સસરાનો ડર જ એવો છે ને અમારા ઘરમાં કે વાત નહીં પૂછો. એમને એવું છે કે જો હું દવાખાને જઈશ અને મારા સસરાને ખબર પડશે ને તો ગુસ્સો કરશે. અમારા ઘરમાં પહેલેથી જ તે અમારા સસરાને પૂછીને પાણી પીવાનો રિવાજ છે. તે એવું થોડું ચાલે. ના ચાલે, પણ શું કરવું? અમારો સમય અત્યારે એવો છે ને કે ચલાવવું પડે છે. અને દામિની છે કે સમજવા તૈયાર નથી. મેં એને સમજાવી, કીધું કે પપ્પા સુધી આ વાત નહીં પહોંચે, તું હાલ દવાખાને, પણ નથી આવતી. અને મારા સસરાને પૂછવાની કોઈને હિંમત જ નથી કે દામિની આટલી બીમાર છે છતાંય દવાખાને લઈ જવી, કે એવી કોઈની હિંમત થતી જ નથી. પણ દવા વિના કંઈ સારું થોડું થાય છે. દવા તો કરવી જ પડે ને. દવા કરવી પડે, એટલા માટે જ તો હું અહીંયા આવી છું કે તમે તમારી દીકરીને સમજાવો ને. તમારથી સમજ છે, અમારા કોઈથી તો નથી સમજતી.
અને રહી વાત મારા સસરાની, તો એમના માટે તો રૂપિયા જ મહત્ત્વના છે, માણસ નહીં. એમના માટે તો એમના મતે એવું જ છે કે રૂપિયા વપરાઈ જશે મારા, પણ એને એ બુદ્ધિ નથી કે માણસ જતું રહેશે ને તો બીજી વાર નહીં આવે. પણ આવા કામમાં પૈસાની સામે શું જોવાનું હોય? ના જોવાનું હોય, ખબર છે, છતાંય અમારા ઘરમાં જોવે છે. હવે તમે એક જ વિચાર કરો ને, માણસ કામ શું કરવા કરે? હા, ખાવા પીવા ને બીમાર થાય તો બી દવા કરવાની હોય કે કઈ કપડાં લત્તા પહેરવાના હોય, કઈ મનગમતું કરવાનું હોય, એના માટે તો કામ કરે છે. હા, તો અમારા ઘરે એવું નથી. સાચું કહું ને તો અમારા ઘરે અમે બંને વહુઓ ખુલીને શ્વાસ પણ નથી લઈ શકતા, આટલી બીક છે અમારા સસરાની. એમ થોડું હાલે. તો તમારા સાસુ છે તે? મારા સાસુ તો ઘણું સમજાવે છે, અમને લોકોને સમજાવે છે, મારા સસરાને સમજાવવાની કોશિશ કરે છે, પણ મારા સસરાની બુદ્ધિ જ એવી છે ને કે કંઈ ખબર જ નથી પડતી કે આનું શું કરવું ને શું નહીં. જુઓ બા, એ તો ક્યારેય નહીં સુધરે, એમનો સ્વભાવ જ એવો છે. પણ તમે જલ્દીથી આવીને દામિનીને હોસ્પિટલ લઈ જાઓ, અને એવું લાગે ને તો એમને અહીંયા લઈને આવો, એટલે આરામ થઈ જાય એને. બાકી ત્યાં તો એ આરામ પણ નહીં કરે, બીકની મારી એમનામ જ તે ફફડિયા કરશે. એમ થોડું હાલે. આ વાત સાંભળી ને મારો તો જીવ અંદરથી કલેજો કપાઈ જાય છે કે મારી દીકરીને આટલું બધું દુઃખ છે, છતાં એક વાર મને ફોન નથી કરતી કે એક વાત નથી કહેતી કે માં હું આટલી અહીંયા દુઃખી છું. તો મને કેમ ખબર પડે? એમને હોય ને કે મારી માને ખોટી શું કરવા હેરાન કરવી, એના મનમાં તો એવું જ હશે કે હું કહીશ ને તો ઉલટાના મારી મમ્મી મારી ચિંતા કરશે. પણ મારે નો છૂટકે અહીંયા આવવું પડ્યું. સારું થયું બેટા તે મને જાણ કરી, તો નહીં તો મને ક્યાં ખબર પડતે કે મારી દીકરી આટલી બીમાર છે ને આવી હાલતમાં કઈ રીતે જીવે છે. સારું, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આવું છું, હમણાં થોડી વારમાં જ આવું છું. જુઓ, તમે સમજો, આ દામિની વહુની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે, તમે સમજતા કેમ નથી? આ તે ભલે ને બગડે. આ જો આ ગુસ્સાનું પરિણામ જોયું, આ દિવસે દિવસે તમે પણ બીમાર થતા જાઓ છો. તોય મેં દવા લીધી. જો દવા લેવી ને તો એ સારું થઈ જાય, પણ પાછો ઉથલો મારે. અને આ અત્યારની દવાઓ કેવી આવે ખબર છે? આ બધું ખરાબ કરે, અંદર લીવર ને કિડની બધું ખરાબ કરે. એની કરતાં દવા જ ન લેવાય. અને એવું લાગે તો હળદરવાળું દૂધ હું પી જાય એટલે રેડી થઈ જાય અહીંયા. અને હું તો એમ કહું છું કે આપણે એ વહુને હોતે ને છે ને આ પોતા મુકાય, ગરમ પાણીના ખારા પાણીના પોતા મૂકવીને તો તાવ આફડો વયો જાય. અરે પણ એને તાવ આવે છે, તમે સમજતા કેમ નથી? આ તાવ આવે તો શું કાંઈ તાવ ન આવે ને? શરીર છે એટલે તાવ આવે અહીંયા. અરે પણ ડૉક્ટરે કહ્યું છે કે રિપોર્ટ કઢાવવાના છે, તમે રૂપિયા આપતા નથી, બધો હિસાબ તમારી પાસે રાખો છો. તમે થોડુંક તો સમજો, આ ઘરમાં વહુઓ આવી ગઈ છે, આ જમાનો બદલાઈ ગયો છે, આપણો જમાનો અલગ હતો. આજે ડોક્ટર તો કહે સમજાય ને પૈસા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેસો. બેહો. અચાનક વેવાણ તમે અહીંયા? મારું શું? મારી દીકરીની તબિયત સારી નથી, બીમાર છે, એને 2 દીથી તાવ આવે છે, તો તમે એને દવાખાને તો લઈ જાઓ. દવાખાને ડૉક્ટરને બતાવ્યું, અહીંયા નાકા પર છે ને એને, તો ડૉક્ટરે કહ્યું અરે કે પણ વેવાણ તમને કાંઈ તમારી ક્યાં ઉંમર કેવડી થઈ છે? દવાખાને જવાનું હોય, પોતા મૂકવાના હોય કે આફડો તાવ ઉયો જાય. એકલા પોતાથી કઈ તાવ નહીં ગયો જાય, એ તો દવા તો કરવી જ પડે ને. સારા ડોક્ટરને બતાવવું પડે, આપણા ડોક્ટરથી ના સારું થાય. કડવું કર્યા તું પી લેવાય તો એ એક દવા જ છે ન્યા. એ બધું પહેલાના જમાનામાં હાલતું, હવે નહીં હાલે. આ બધી દવાઓ હે ને બને છે, આ લીમડાની ને કડવું કર્યાતું ને એવી બધી જે જડીબુટ્ટી હોય ને એનાથી દવા બને છે. એ આપણે લેવી નથી અને પૈસા દઈને આપણે લેવું છે. બાકી ઓલું ડાયરેક્ટ તમને આપણે મફત મળે છે એ નથી લેવું બધાને. હવે હાલતું જ નથી.
હું નથી હાલતું. આ છે ને આ બધું કડવું કરિયાતું ના લીમડા ને પાણી ને લીમડો ને એવું બધું ખાવ ને તો જિંદગીમાં કોઈ દી તાવ ન આવે. અને આ તમે જે દવાની વાતો કરો છો ને એ તો આ બધું નડે છે સમજ્યા. અને ડૉક્ટર તો કહે સમજ્યા એ કંઈક 2-4 ટીકડા આપે ને એટલે તાવ હાફડો સારો થઈ જાય. પાછો 2 મહિને આવે, પાછા ટીકડા જો પાછો સારો થઈ જાય. બસ આવી રીતે આખી જિંદગી આવ્યા જ કરે. તમે કઈ સમજાવો નહીં. આ ભાઈ કઈ સમજતા કેમ અરે સમજેલ ને હું સમજાવવાનું હોય? હું સમજેલ શું આ ઘરમાં? પણ વેવાણ સાચું કહે છે. અત્યારે આપણને દામિની વહુની દવા કરાવવી જોઈએ. ખોટી શું કામ જીદ પકડો છો ને ખોટી શું કામ ઉચાપત કરો છો? મને સમજાતું નથી. આ બધા છે ને ફજ્જા હાટું જ ત્યાં બેઠા હોય અને એને તો જાઓ એટલે તમારી હાથ પકડશે ને આ રિપોર્ટ કરાવો ને ઓલું કરો એટલે ભોયરામ નાખે ભોયરામ સમજ્યા. અને એમાંથી બહાર આવે ને એમાં કંઈક 4-5 હજાર રૂપિયા લઈ જાય ને એ બધા પૈસાના પાણી કરે છે એને કમાવા હાટું. પહેલા છે ને ખોરાક ને બધું સારું હતું એટલે માણસ સારા રહેતા હતા. હવે અત્યારના ખોરાક જ કેવા છે, બધા દવા છાંટેલા જંતુવાળા બધા. એટલા જ હું કહું છું આ બધાને. ને પછી દવા એવી જ ખાય તો માણસ ક્યારે ઊભો થાય? હાથે પણ હું એટલે જ કહું છું સમજા. ખેતી કરાય, દેહમાં ખેતી કરાય અને ન્યાસને દવા વગેરેનું શાક બનાવાય તો આપણે સારું નહીં, આપણા શરીર માટે સારું. પણ એવું તો કોઈને કરવું નથી. બધાને બસ થોડુંક વાવો અને ઝાઝું ઉગે એવું જ બધાને કરવું છે. પછી બીમાર જ પડે ને. એટલે આમ ગણો ને તો આ બીમારી છે ને આપણે જ નોતરી છે. આમંત્રણ આપ્યું કે હાલો અમારી ઘરે આવો, અમારી ઘરે આવો. આવું બધું હાઇબ્રિડ બિયારણ આવે છે ને એ બધું વાવે ને એટલે એ ખાય બીમાર જ પડે. એમાંય બાકી હોય તો આ બધી દવાઓ સાટે. 100 વાતની એક વાત, આપણે આપણી વહુની દવા કરાવવાની છે. અત્યારે એ બીમાર છે. હવે એમના મમ્મી આપણા ઘરે આવ્યા છે, વેવાણ આપણા ઘરે આવી ગયા છે. તમે સમજતા કેમ નથી? હા વેવાણ આવ્યા એટલે એ શું કે એવું ડૉક્ટર છે? ડોક્ટર નથી બનવું. અરે દવાખાને નો લઈ જવાનો હોય વેવાણ. એના હારા હાટું થઈને કહું છું તમારી દીકરી છે ને એમ ઈ મારા ઘરની દીકરી જ કહેવાય અને આ ઘરની લક્ષ્મી છે. એમ કંઈ થોડું હું હેરાન થવા દઉં? પણ એને જો દવાખાને લઈ જાઉં તો મેં કીધું ને એમ થાય પાછું. પણ હવે વેવાણ આપણા ઘરે આવ્યા છે, તમે સમજો. આપણે આપણી વહુની દવા તો કરાવવી પડશે ને. હા બીમારીમાંથી એને બહાર. વેવાણ આવ્યો હોય તો ખાવાનું જમીન વયા જાય, લાડવા બનાવી દે એટલે મીઠું મોટું કરીને વયા જાય ને. એમાં આવ્યા છે શું થઈ ગયું? પણ તમે સમજતા કેમ નથી? આ કેમ આવ્યા છે? જો તાવ હાટું જ આવ્યા છે ને. તાવ છે ને 2 દી રહે સમજ્યા. પછી આફડો વયો જાય અને આપણા વાંધા જ આવે છે. થોડુંક કંઈક થાય એટલે તરત આપણે દવાઓ મળવી લેવા એટલે સારું થઈ જાય. બાકી બીમારી છે ને કોઈને આખી જિંદગી ક્યાંય રહેતી જ નથી, સારી જ થઈ જાય. તમારા મોં આગળ તો કોઈનું કાંઈ આવે નહીં. તમારું એક સરખું બોલવાનું હાલે છે. મારાથી એ કાંઈ નથી બોલાતું. કેવી રીતે કહું મારી દીકરી માંદી છે છતાંય હું બેઠી છું શાંતિથી. હું અહીંયા કંઈ લાડવા ખાવા નથી આવી, મારી દીકરીને મળવા આવી છું. હા તે મળી આવો. અંદર હુતી છે તમ તારે એની પે કાંઈ કામ કરાવતા નથી અમે. બીમાર માણસ કેવી રીતે કામ કરવાનું? એનામાં ગતિ હોય તો કામ કરે ને. હા તે તમ તારે એને મળી આવો. એ 2-4 દી હુએ ને એટલે આપણો તાવ વયો જાય. અરે અરવિંદભાઈ, તમે છે ને જરાય ચિંતા ના કરો. ના ના ઓફિસ આવો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા અરવિંદભાઈ, હું ફોન કરું તમને પછી. મને થોડોક સમય આપો. હા હા ઓકે. અરે આવો ને સાસુમાં, આવો આવો. ક્યાં છે મારી દામિની? તમારી દીકરી એ ઉપરના રૂમમાં છે, આરામ કરે છે. એ આટલી બધી બીમાર છે અને તમે લોકો એને દવાખાને હારા ડૉક્ટરને નથી બતાવતા, એ થોડું હાલે? બાપ ડૉક્ટરને બતાવવા માટે લઈ જ જવી હતી, પણ મારા પપ્પા માનવા જોઈએ ને. મારા પપ્પા વિરોધ કરે છે, કહે છે કે આવા ડૉક્ટરને બતાવીને વિદેશી દવાઓ ના લેવાય. એના કરતાં તમે દેશી ઓસડિયા કરાવી લો ને તો વધારે સારું. અત્યારે કોઈ દેશી ઓસડિયા અસર નથી કરતા ભાઈ મારા. એ તો ડૉક્ટરને ત્યાં જવું જ પડે ને. તમે લોકો તમારા પપ્પા એમ સમજે નહીં તો થોડી કઈ ચાલે. હા હવે જૂની વિચારસરણીવાળા છે મારા પપ્પા. અમારા ઘરમાં અમારું કંઈ ચાલ્યું નથી ક્યારેય અને અમે વિરોધ પણ નથી કરી શકતા. બા અને મારી દીકરી વધારે બીમાર થઈ જાય અને કંઈ થઈ જાય તો મેં તમને જોઈને આપી હતી ને મારી દીકરીને. તમારા બાપાને સામે જોઈને થોડી દીધી છે. બા હું તમારી બધી વાત સમજું છું, પણ હું કંઈ કરી શકું એમ નથી. મારા હાથમાં કંઈ નથી. તમારાથી કંઈ ના થાય ને તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જાઉં છું અને હું એને હારી કરી ને પછી તમે છે ને અલગથી તમારા બાપાથી રહેવા જાઓ ને
તે દી મારી દીકરીને તમને હોપીશ, ત્યાં સુધી મારી દીકરીને મારે ઘરે મારી પાસે રાખીશ. કેવી વાત કરો છો તમે? અરે તમારી દીકરીને તમે અહીંયાથી લઈ જવા માંગો છો, અને જો આવું કંઈ કરશો ને તો સમાજમાં આપણી કોઈની ઇજ્જત નહીં રહે. લોકો વાતો કરશે અને લોકો તો એમ પણ કહેશે કે અમારા ઘરે અમે આની સારવાર નથી કરાવી શકતા ને એટલા માટે તમે એને તમારી ઘરે લઈ ગયા. નહીં, આવું ક્યારેય નહીં. તમને લોકોને તમારી ઇજ્જતની પડી હોત ને તો મારી દીકરીની આ હાલત જ ના હોત જ. જો આમાં મારો કંઈ વાંક નથી, મેં કંઈ નથી કર્યું. છતાં પણ તમે કહ્યું ને કે પતિ તરીકે મારી ફરજ હોવી જોઈએ, મારે ધ્યાન રાખવું જોઈએ. મારી બધી ફરજ નિભાવવાનો પ્રયત્ન કરું છું, પણ આખરે જ્યારે મારા પપ્પાની વાત આવે છે ને ત્યારે જ મારે નમતું મૂકવું પડે છે. બાકી આ ઘરમાં કોઈ વાતે હું કમી નથી રહેવા દેતો. એ ના હાલે. તમે આટલા પરણા અને બૈરી વાળા થયા તો તમારા બાપાથી તમે બીઓ છો, એ થોડું કઈ હાલે. મારી દીકરી આટલી બધી બીમાર છે ને એને કઈ થઈ ગયું તો મારે તો એક ને એક દીકરી છે, મારે કઈ બીજા છે? ના ના, તો જાય તો મારું જ છે, તમારું તો હું જવાનું. તમે તો બીજા લગ્ન કરી લ્યો. તમે રડો નહીં અને આવી રીતના ખરાબ ના વિચાર કરો ને. અત્યારમાં તો સામાન્ય તાવ જેવું છે અને સારું પણ થઈ જશે. આવું ઘણી બધી વખત થયું છે પહેલાં, ત્યારે પણ આવું જ બધું કર્યું હતું. એટલે નિરાત રાખો, હૈયે ધરપત રાખો. અમે લોકો સાથે છીએ ને, કંઈ નહીં થવા દઈએ. નહીં, હું આજે તમારી કોઈ વાત સાંભળવાની નથી. હું તો મારી દીકરીને મારા ભેગી લઈને જ જવાની છું. એને દવાખાને મોટા ડૉક્ટરને બતાવું, દવા કરું ને એને હારી કરું. પછી તમારે લઈ જાવી હોય ને તો તમારા બાપાથી અલગ થવાના હોય ને તો મારી દીકરીને લેવા આવજો, નહીં તો મારા ઘરે તમે નહીં આવો તો વાંધો નહીં. હું મારી રીતે એને સંભાળી લઈશ. જુઓ, તમે શાંતિથી દામિની સાથે વાત કરો અને વિચાર કરો. દામિની ઉપર જ છે, ઉપરના રૂમમાં. હા બેટા, તું આટલી બધી બીમાર થઈ ગઈ છો? વાહ, તમે ક્યારે આવ્યા? હું હમણાં જ આવી. આવો ને, ચા પાણી પીતા? ના, મારે ચા પાણી નથી પીવા. હું તને એમ પૂછું કે તું આટલી બધી બીમાર થઈ ગઈ તો તારાથી મને એક ફોન ના થાય? ભાઈમાં શું ફોન કરું? અને તમારા તબિયત પાણી કેમ છે એ તો કહો. અરે મારી વાત તું રેવા દે સાઈડમાં, તું તારી વાત કર. આટલી બધી બીમાર છે ને તને દવાખાને પણ નથી લઈ જતા તારા ઘરેથી, એવું થોડું હાલે? એવી કોઈ વાત નથી, પણ મને એમ હતું કે થોડીક દવા લઈશ ને એટલે સારું થઈ જશે, એટલે દવાખાને નથી ગઈ. હા, તારા સસરાને સાસુ નીચે બેઠા હતા, એમને મેં કહ્યું તો તારા સસરાજી તો એક જ જીદ લઈને બેઠા છે કે એ દેશી દવા કરવાની, એ કરવાનું, કડવું કડવાતું ખાવાનું. એ નથી કહેવાય. ફરક પડતો હોય બેટા? જો એ છે ને થોડા જૂના જમાનાના છે, જૂનવાણી વિચારવાળા છે, એટલે એ આ બધી દવાઓ કરતાં દેશી ઉપાયોમાં વધારે માને છે. જુઓ, તમે આવ્યા છો ને એટલે મને સારું થઈ જશે. ના, એમ કંઈ સારું ના થાય. આપણે જવાનું ને તને મોટા ડૉક્ટરની પાસે લઈ જાઉં ને તારી ટ્રીટમેન્ટ કરાવું ને એટલે તને બધું સારું થઈ જાય. આવું ના હાલે. હા, ખોટી જીદ ના કરો. જુઓ, અત્યારે હું અહીંયા છું અને અહીંયા મને મળવા આવ્યા છો તો થોડી વાર બેસો, શાંતિથી વાત કરો. મારા જીવને ઉત્પાત થાય છે કે મારી દીકરી આટલી બધી બીમાર છે ને એ લોકો તો કોઈ ધ્યાન નથી દેતા. તારા સાસુ કહે છે પણ તારા સસરા તો જરાય નથી સાંભળતા. બાપ, વાત એમ છે કે અમારા ઘરમાં છે ને મારા સસરા જેમ કહે ને એમ જ થાય છે. મારા સસરા અમારા બધા ઉપર હુકમ ચલાવે છે, અમને અમારી મરજીથી જીવવા નથી દેતા, અને એ જે કહે ને એ જ સાચું. બધા ઉપર ગુસ્સો જ કર્યા કરે છે. તો એમ કેમ જિંદગી જાય? જો હું તો સમયને કહી દવા કે મારી દીકરીને હું તો લઈ જાઉં છું. જ્યાં સુધી તમે અલગ નહીં થાવ તમારા બાપાથી હું મારી દીકરીને ના મોકલું. બા, કેવી વાત કરો છો? આવી રીતે નોખું થોડું થવાતું હશે, અને એમાં દેવાંગનો શું વાંક છે? જુઓ, તને કઈ વધી ગયો તો હું મારી દીકરીનું નહીં જોવાનું. મારે નહીં જોવાનું. મારી એક દીકરી છો તું, અને મારો આખો જીવ તારામાં છે બેટા. બા, હું તમારી લાગણીને સમજી શકું છું, પણ હવે મારા સસરા
કોઈની વાત માને એમ નથી. અને સાચું કહું ને, એમના લીધે જ દવાખાને નથી ગઈ. ઘરમાં બધાને પૂછતા કે કાંઈ કહેતા બીક લાગે છે. પણ આવું બીવીને જીવન જીવવું કેમ જીવાય બેટા? બોલ. મને એમ હતું કે સમય જતાં બધું બરાબર થઈ જશે, મારા સસરા સુધરી જશે, એમનો સ્વભાવ સુધરી જશે. પણ એવું કંઈ ન થાય. નહીં સુધરે. કોઈ વાત સાંભળવા રે એ માણસ કોઈ વાત સાંભળવા તૈયાર નથી બેટા. તમે શાંત થઈ જાઓ અને રડવાની જરૂર નથી. હું છું ને, બધું બરાબર થઈ જશે. અને દેવાંગ સાથે વાત કરી લઉં છું કે અમે લોકો ક્યાંય નથી જવાના. ના, હું તને લીધા વગરથી ના જઈશ. હું તને લઈને જ જઈશ. તું હાલ મારી ભેગી મારા ઘરે. તારું બેગ તૈયાર કરી દે. હું તને લઈને જ જઈશ અહીંથી. અહીંયા તને રહેવા જ નથી દેવાની. ને જે દી જમાઈ અલગ રહેશે ને એ દી તને મોકલીશ. મારા ઘરે જ રાખીશ. સારું, તમે જેમ કહો ને એમ, બસ હું એમ જ કરીશ. પણ મને દેવાંગ સાથે એકવાર વાત તો કરી લેવા દો. હા, તું વાત કરી લે ને મારા ભેગા ચાલ. તૈયાર થઈ જા અને તારી બેગ બી ભરી લે. હું તને જ્યાં સુધી આ ઘરમાંથી નોખા નહીં થાવ ને ત્યાં સુધી નહીં મોકલું ને નહીં મોકલું. વેવાઈ, હું મારી દીકરીને મારા ઘરે મારી સાથે લઈને જાઉં છું. વેવાણ, એટલે તમે કાંઈ વાંધો નહીં, લઈ જાઓ, 2-4 દિવસ રાખજો. ના, 2-4 દિવસની વાત તો કરતા જ ન. મારી દીકરીને લઈ જાઉં છું. જે દી જમાઈ લેવા આવશે ને અલગ ઘરમાં રહેશે ને તે દી મોકલી, ત્યાં સુધી નહીં મોકલું. આ તમે કેવી વાત કરો છો? સાચી તો વાત કરી રહ્યા છે પપ્પા. આ તમે જે વર્તન કર્યું છે ઘરમાં, હે હા સમાન જ કર્યું છે. અને આખરે કોઈ પણ માં શું કામ પોતાની દીકરીને હેરાન થવા દે આ ઘરમાં? તમે જ કહો ને. અમારી બેન કોઈ જગ્યાએ સાસરે હોય અને એના સસરા આવું બધું કરતા હોય તો શું તમે ત્યાં મારી બેનને ત્યાં રહેવા દેત? ના જ રહેવા દેત ને. તો સાસુમાં જરાય ચિંતા ના કરતા. અને જો મારા પપ્પા ના માને ને હજી પણ, તો તમે તારે ડિવોર્સ કરાવવા હોય ને તો પણ કરાવી નાખજો. આ કેવી વાત કરે? તને ભાનશે કે નહીં બોલવાની? બરાબર બોલે છે આપણો દીકરો, બરાબર બોલે છે. કારણ કે તમારી જો હુકમીમાં જ્યાં સુધી જીવાય ને ત્યાં સુધી માણસોએ જીવી લીધું, પણ હવે ન જીવાય. કારણ કે તમે તો આ લોકોને કઠપૂતળી સમજી બેઠા છો. રમકડું જેમ ફાવે એમ રમાડવાના. પહેલાં દીકરાઓને રમાડ્યા, હવે વહુઓને. વાહ, તમારી આંગળીના તેરવે નચાવો છો બધાને. આમ કરવાનું, આમ નહીં કરવાનું, પેલું કરવાનું, પેલું નહીં કરવાનું. આ છેલ્લા કેટલાય દિવસોથી બીમાર છે બહુ. દવાખાને જવું છે, રૂપિયા જોઈએ છે, પણ નહીં, દવા નહીં લાવવાની. પોતા મૂકો, પાણી આપો, હળદર દૂધ પીવડાવો, સારું થઈ જશે. એ બધા આ તમારા નુસ્ખા એ કંઈ કામ લાગ્યા? કામ લાગ્યા? અરે પણ મારું એમ કહેવાનું જો એ દાવ વયો જાય ને પછી એને જિંદગીમાં ન આવે. દવા લઈને તમે તાવ મટાડો ને એ પાછો 2 મહિને ઉછળો મારે. પપ્પા, તમારી વાત સાચી છે કે ઉથલો મારે. એટલે જ તો ને તમે એટલા પૈસા બચાવવા માટે કહી રહ્યા છો ને, તો ઘરમાંથી એક સદસ્ય જતું રહેશે તો કેટલા પૈસા બચશે? એનો ખર્ચો બચી જશે. એટલે તો જાઉં છું. બરાબર કરી રહી છે બહુ, બરાબર કરી રહી છે. અરે પણ હું પૈસા બસાવું તો એ તમારી હાટું જ બસાવું ને. હું કઈ ગળે બાંધીને કઈ ઉપર છોડો લઈ જાય? એવા રૂપિયા શું કામના? હા, એવા રૂપિયા શું કામના જે રૂપિયા આપણને સંકટ સમયે કામ જ ન લાગે? અને તમે તો કહો છો કે જે બચાવું છું આ લોકો માટે બચાવું છું, તો જીવતા જીવત જે વસ્તુ કામ ના લાગી તમારા મર્યા પછી શું એ લોકો એનો હાર બનાવીને પહેરશે? અને આમ પણ દામિની ના ઘરમાંથી ગયા પછી હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતો મમ્મી. હું પણ ટ્રાન્સફર લઈને બીજા શહેરમાં જતો રહીશ. હા, અને હું અને અશોક પણ આ ઘરમાં રહેવા નથી માંગતા. કંટાળી ગયા છીએ આ પપ્પાથી. ખબર જ નથી પડતી કે શું કરવું ને શું નહીં. અશોક મકાન ગોતવા જ ગયા છે. બસ તમે છે ને પૈસા 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 જ જોયા રાખો. આ તમારો પરિવાર તમારા હાથમાં હવે કોઈ રહેવાનું નથી. સમજી લેજો વેવાઈ. હું તો મારી દીકરી જમાઈને લઈને જ જવાની છું. અરે પૈસા તો હશે જ ને પપ્પાની પાસે. પૈસાથી ખરીદી લેશે બધાને. અને આમ પણ દીકરા મળી જશે ભાડેથી, વહુ મળી જશે, એને સુખ શાંતિથી રહેજો. અને પૈસાથી લાવેલા લોકો તમે જેમ કહેશો ને એમ કરશે પણ ખરા. અમારી જેમ સવાલો નહીં કરે સામે. હા, એકદમ સાચું કહ્યું. અને હું પણ મારા દીકરા અને વહુ સાથે નીકળી જઈશ આ ઘરમાંથી. મારે નથી રહેવું. આખી જિંદગી તમારું સહન કર્યું, મન પાવે એવું ચલાવ્યું, અરે તમારી બધી જ વાતમાં હાજી હા કરતા રહ્યા, પણ શું મળ્યું? પરિણામ શું? તો કે ઘરના સદસ્ય તરીકે અમારી કોઈ દિવસ વેલ્યુ થઈ જ નથી. માત્ર ને માત્ર નોકર સમજ્યા.
વહુ દીકરાને ફરવા જવું હોય તો સવાલ, ઘરમાં રહેવું હોય તો સવાલ, ટીવી કેમ ચાલુ છે તો સવાલ, ખાવાનું આ કેમ બનાવ્યું, ચા આમ કેમ કરી, મહેમાન આવ્યા તો પગે કેમ ના લાગ્યા, અરે સાડી 17 સવાલ. પપ્પા અમારે જો આ સવાલ જવાબ સાથે ને નીતિ નિયમ સાથે રહેવું હોત તો ઘણા પીજી છે ત્યાં પણ રહી શકતા હોત ને. હા, ઘર અને પીજીમાં એ જ તો ફરક છે ને કે અહીંયા આપણી મરજીથી રહી શકીએ છીએ, આપણી મરજીનું કામ કરી શકીએ છીએ, અને પીજીમાં ત્યાં નીતિ નિયમ સાથે રહેવું પડે છે. રહેવા દો ને દામિની બહુ, કોની આગળ બોલો છો? જે માણસને માણસની વેલ્યુ જ નથી, એને સંબંધોની જ કિંમત નથી. હા, વહુ જાય, બૈરી જાય, દીકરો જાય, કોઈ પણ આ ઘરમાંથી જાય તો આ માણસને કોઈ ફરક નહીં પડે. અરે પેટનું પાણી સુદ્ધા હાલે એમ નથી. આટલા વર્ષો ચૂપચાપ તમારી બધી જો હુકમી સહન કરી, પણ હવે નહીં, હવે નહીં. પણ તું આ છોકરા તો વયા જાય ગાંડા છે, પણ તું તો મારી પત્ની છો. વિચાર કરો ને કે તમારાથી કેટલા કંટાળી ગયા હશે મમ્મી. તમને છતાંય વિચાર નથી આવતો પપ્પા? એકવાર પોતાની જાત ઉપર આંગળી કરીને જુઓ એટલે સમજાશે કે તમે શું સારું કર્યું છે ઘર માટે અને શું ખરાબ કર્યું છે. હા, અને તમારા લીધે આ ઘરમાં કોઈ ખુલીને શ્વાસ પણ નથી લઈ શકતું. વાતે વાતે ડર, એક જ વાતનો ડર કે પપ્પાને ખબર પડશે તો પપ્પા ગુસ્સો કરશે, પપ્પા ખખડાવશે. હા, આ પક્ષીને તમે લોખંડનું પાંજરું આપો કે સોનાનું પાંજરું આપો કોઈ ફરક ના પડે. પાંજરું તો આખરે પાંજરું જ હોય છે પપ્પા. પણ નહીં, તમારે તો અમને હંમેશા બાંધીને જ રાખવા છે ને. તો કાંઈ નહીં ભાભી, મોટા ભાઈને ફોન કરી દેજો. હા, તમે લોકો તમારી રીતે ને અમે લોકો અમારી રીતે જતા રહીશું. હા બેટા. પપ્પાને જે કરવું એ કરવા દઈશું. ચાલ બેટા આપણે જવાનું. અરે નાના બેવાણે, મારી ભૂલ સમજાઈ ગઈ છે મને. આ બધો મારો જ વાક હતો. અને જેમ તે કીધું ને કે બધાને કઠપૂતળીની જેમ નસાવો છો, હા, હું એમ જ બધાની યારે કરતો હતો. મારી જોક મેકાવતો હતો. જેને જેમ કરવું એમ કોઈને કરવા જ નથી દીધા. જેમ આ બધા કેમ મારા નોકર હોય. અરે નોકરે જે એની ઘરે જાય ત્યારે તો શાંતિથી શ્વાસ લઈ શકે ને, પણ મારા આ દીકરા અને દીકરાની વહુ તો ઘરે હોતે ને હું જ્યારે કે હાજર હોઉં ને, અરે હાજર હું ન હાજર હોઉં ને, બસ એને મારો જ ગુસ્સો યાદ આવતો હતો કે બાપા આવશે ને તો મને ખીજા હે, એ એમ કહે કે આમ હું કામ કર્યું, અને મારી ભૂલું કાઢશે અને ન બોલવાના શબ્દો બોલશે. બેટા, મને ખબર પડી ગઈ છે આ બધી મારી ભૂલ હતી, એટલે આજે હું દિલ ખોલીને તમારી બધાની હું માફી માગું છું. તમે આ મારું ઘર તૂટતું બસાવી લ્યો. દીકરા, હાસી મિલકત બાપાની એના સંતાનો અને સંતાનીની હોવ જ હોય. બેટા, ખરા અર્થમાં માફી માંગો છો કે પછી ખાલી આ વહુએ જવાનું કહ્યું એટલા માટે? અરે નહીં નહીં, આજ સુધી મેં કોઈ દી આ બે હાથ જોડીને માથું નથી નમાવ્યું. આજ પહેલી વાર હું મારું માથું નમાવું છું. મને આ ખરા દિલનો પસ્તાવો છે. તમે બધા મને માફ કરી દો. અને અત્યાર લગી તમે તો બધા સારા જ હતા, સંસ્કારી હતા, મારું કયું કરતા હતા, પણ મેં તમારી કોઈની કદર જ ન કરી. પપ્પા આમ હાથ નહીં જોડો. અને મમ્મી આમ પણ પપ્પાની આંખોમાં પસ્તાવાના આંસુ છે તો પછી આ ખોટું કેવી રીતે હોઈ શકે? એક મોકો આપવો જોઈએ. હા, હવે હું ક્યારેય આવું ખરાબ વર્તન નહીં કરું અને ક્યારેય કોઈ ઉપર ગુસ્સો નહીં કરું. હા, આ બધી વાત તો રહેવા દો, પણ અત્યારે ને અત્યારે દામિની વહુને સારી હોસ્પિટલ લઈ જવી પડશે. હા બેટા, તું દામિની વહુને સારી હોસ્પિટલ લઈ જા બેટા, ભલે ખર્ચો થાય તમ તારે. પૈસા તિજોરીમાંથી લઈને જાઉં ને? હા બેટા.